चालू करो, रस्ता बनाओ, रस्ता बनाओ, चालू करो, चालू करो, रस्ता बनाओ, रस्ता बनाओ। વિડીયોની આગળની લાઈનમાં તમે જે અવાજ સાંભળ્યો, રસ્તો બનાવો, રસ્તો બનાવો, આ અવાજ છે નસવાડી તાલુકાના કેવડી ગામ જે કોઝવે ધોવાતા ગ્રામજનોની હાલત કફોડી થઈ છે અને વિકાસની રાહ જોતા ગ્રામજનોનો તંત્ર અને નેતાઓને જગાડવા માટે ભારે રોષ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે। નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનરપન ન્યૂઝ। અને વિકાસની વણઝારની વાત કરવી છે ત્યારે નસવાડી તાલુકાના કેવડી ગામ નજીક આવેલા કોઝવે ધોવાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેવડી ગામથી નાની જડુલી, મોટી જડુલી, કવાંટ અને છોટાઉદેપુર સહિત વિસ્તારોને જોડતો આ મુખ્ય માર્ગ છેલ્લા કેટલા સમયથી તંત્રની ઉપેક્ષાનો ભોગ બન્યો છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન કોતર ઉપર બનેલો આ કોઝવે પાણીના પ્રવાહમાં ધોવાઈ જાય છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે। આ ધોવાઈ ગયેલા કોઝવેના કારણે ગ્રામજનો ને ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપ જાણો છો કે ગ્રામજનોને જે મુશ્કેલીઓ પડે છે અને એટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે મોટરસાઇકલ, ગાડીઓ તો ઠીક, પરંતુ 108 જેવી એમ્બ્યુલન્સની જેવી અત્યંત જરૂરી સેવાઓ પણ આ માર્ગ પરથી પસાર થઈ શકતી નથી। કોઈ અચાનક મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં દર્દીઓને પગપાળા કોઝવે પાર કરાવીને સામે કિનારે લઈ જવાની ફરજ પડે છે, જે અત્યંત જોખમી છે। આ ઉપરાંત ગામના બાળકો પણ સ્કૂલે જવા માટે આ તૂટેલા કોઝવે પરથી પસાર થઈને શાળાએ જઈ રહ્યા છે, જે તેમની સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરે છે। ચોમાસામાં જ્યારે કોતરમાં પાણી આવે છે ત્યારે આ કોઝવે સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને ગામ બે ગામ ભાગમાં વહેંચાઈ જાય છે। સામે કિનારા રહેતા લોકોને સંપૂર્ણપણે ગામ વિહીણ થઈ જાય છે, એટલે કે એકબીજાનો સંપર્ક પણ નથી કરી શકતા, જેના કારણે રોજિંદા જીવન અને કટોકટીની પરિસ્થિતિઓમાં ભારે અડચણ ઊભી થાય છે। ગ્રામજનોના દ્વારા આ કોઝવે પર પુલ બનાવવા માટે અનેકવાર રજૂઆતો પણ કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। આ બાબતે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને તંત્ર અને સરકારના નેતાઓને જગાડવા માટે ગ્રામજનોએ એકત્ર થઈને પુલ બનાવી આપો અને રસ્તો આપો જેવા સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। તેઓ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમનું જીવન સરળ બની શકે અને વિકાસના માર્ગે આગળ વધી શકાય। આ મામલે હવે તંત્ર દ્વારા ક્યારે પગલાં લેવામાં આવે તે હવે જોવાનું રહ્યું। આપ જાણો છો કે વિકાસની જ વાતો થાય છે, વિકાસની જ વાતો થાય છે, પરંતુ દર વર્ષે આ રોડ બને છે, રોડ ધોવાઈ જાય છે, આ વિકાસ ક્યાં ખોવાઈ જાય છે આ ગ્રામજનો શોધી રહ્યા છે, કારણ કે 35 ગામ આ રોડના લીધે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે ગામના રહેવાસીઓ કે એમને કેટલી મુશ્કેલીઓ પડી રહી છે। ક્યોંકि પડેગા ઇન્ડિયા તभी તો આગે बढ़ेगा ઇન્ડિયા। અહીંયા તો ભણતર જ ખોવાઈ ગયું છે, રસ્તો જ નથી, રસ્તા પર પાણી આવી જાય, નાના બાળકો કેવી રીતે સ્કૂલે જાય, ખાડા પડી ગયા હોય, ઘણી મુશ્કેલીઓ છે। સાંભળ્યો તો ખરા શું કહી રહ્યા છે ગામજનો। માંથી છોકરાઓ સ્કૂલે જાય છે અને બાઇક પણ નથી ચાલતી। સ્કૂલે જવા માટે છોકરાઓને રસ્તો જોઈએ, રસ્તો અમારે જલ્દથી જલ્દ બનાવવો જોઈએ। રસ્તો ધોવાઈ ગયો છે, એના માટે અમે કહીશું કે સારો એવો કંઈ પાકો પુલ બને અને કોઈ વખત નદી આવે તો તૂટે નહીં। 35 ગામોને જોડતો રસ્તો છે આ। અમારી માંગ એટલી છે કે અમારા ફળિયામાંથી આ જે રસ્તો છે પાકો, એને અમારે ફૂલ પાકો બનાવવા માંગે છે, કેમ કે ડેમ જ બનવો જોઈએ અહીંયા બેન। નસવાડી તાલુકાના કેવડી ગામમાં છોટાઉદેપુર જવા માટેનો ઠેઠ નર્મદા કાંઠેથી 30 થી 35 ગામના માણસો આ રોડ પર અવર જવર કરે છે અને આ રોડ નારું ત્રીજી વખત બાંધ્યું, ત્રીજી વખત તૂટી ગયો, એ પુલ બનવા જોઈએ અને આ રસ્તાને તાત્કાલિક સરકાર ચાલુ કરે એવી અમારી માંગ છે। અને આ 35 ગામના માણસોને આવવા જવા માટેને ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આજુબાજુના બાજુમાં સ્કૂલ છે, સ્કૂલના બાળકોને જવા માટે આવવા માટે પણ બહુ મોટા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।
આ નારાયણે હોપું બધું ભ્રષ્ટાચાર છે હોદેલું સળિયાઓ નાખેલો પણ નોંધરો જોવા ના મળે એવી હાલત છે અને તાત્કાલિક તપાસ કરવા આવે એવું અમારી આ મંત્રણ છે અને આજુબાજુના ગામડામાં પણ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા. આટલું મારી રજૂઆત છે. તાત્કાલિક તપાસ થાય મારી રજૂઆત છે. ભાઈ મોતીભાઈ પોલીસ હોટેલ કેવડી.